નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। પાદરાના કુરાલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ, ગ્રામજનોએ સમગ્ર બાબતે તપાસ કરવાની માંગ કરી। પાદરા તાલુકાના ગ્રામ પંચાયત સત્તાધીશો પર ગંભીર આરોપ ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ લગાવ્યા છે, જેમાં ગામમાં રોડ, રસ્તા, ગટર, માટી સહિતના કામોમાં ગેરવહીવટ કરીને મસમોટું કૌભાંડ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે। જાગૃત નાગરિકે માહિતી અધિનિયમ અંતર્ગત માંગેલ આરટીઆઈમાં અનેક કામોમાં કૌભાંડ થયાની આશંકા સેવાઈ રહી છે, જે બાબતે સરકાર સમગ્ર વિકાસના કામોની ચકાસણી કરી સ્થળ તપાસ કરે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે। કુરાલ ગામના ગ્રામજનોએ હાય હાયના સૂત્રોચ્ચાર કરીને ગ્રામ પંચાયતના સત્તાધીશો પર ગંભીર આરોપ લગાવ્યા છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। हाय रे भ्रष्टाचार, हाय रे भ्रष्टाचार, हाय जे पंचायत में अमे जईए छे तो थई जशे एवुं कह्या करे पण आज सुधी थयुं नहीं। 2014 થી મોડી 2023 सुधी अमे रजूआत करी पण ए थयुं ना। ज्यारे कहेवा जईए त्यारे अमने धाक धमकी आपे, बीजा बोनो आपे। आ गामना जागृत नागरिकने આવી પરિસ્થિતિનો સામનો કરવાનો હોય તો અમે જઈશું ક્યાં? આજે આપણા પ્રધાનમંત્રી એવું કહે છે કે ડિજિટલ ઇન્ડિયા, હવે ડિજિટલ ઇન્ડિયા ઉપર સ્વચ્છતા અભિયાન કંઈ થતું નહીં। તો આ બાબતે તમે જે સરપંચશ્રી અને તલાટીને જે રજૂઆતો કરી છે તો એના એ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી? આજ સુધી થયું નહીં। લેખિતમાં આપી છે તલાટી સાહેબ જો અમે મૌખિક રજૂઆત કરીએ થઈ જશે, બસ આજ કે થઈ જશે એવું ખોટા આશ્વાસનો આપ્યા કરે છે। અને તમને શું લાગે છે કે ગામના વિકાસના નામે બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે? નહીં, ભ્રષ્ટાચાર થયો છે ખૂબ મોટા પાયે। કોના દ્વારા આચરવામાં આવ્યો છે એવું તમારી આશંકા શું છે? પહેલાના જે વહીવટકર્તાઓ હોય, તલાટીઓ હોય, સભ્યો હોય, એ બધીની મિલીભગત તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ પણ આ જ બધું ચાલે છે। જ્યારે અમે કહીએ તમારું બધું કામ થઈ જશે, તમને સાચી માહિતી મળી જશે, પણ કોઈ કશું આપતું નહીં। એટલે આ બહુ મોટો ભ્રષ્ટાચાર છે સાહેબ। પાદરા તાલુકાનું કુરાલ ગામ છે। હવે ઘણા વર્ષોથી આ ગામમાં ગ્રાન્ટો આવે છે, પ્લસ સ્વભંડોળના પૈસા કંપનીઓના આવે છે। એ પૈસા ક્યાં જાય છે, શું ઉપયોગ થાય છે, એ કોઈને ખબર પડતી નથી। બીજી વાત એવી છે કે અમે જ્યારે માહિતી માગીએ છીએ તો કોઈ જવાબ નથી આપતા, અને આ પૈસા સરકારની ગ્રાન્ટો અને આ સ્વભંડોળના આવે છે તે ગામના નાગરિકોના વિકાસ માટે આવે છે, બરાબર? તો ગામમાં કોઈ વિકાસ થતો જ નથી। તમે જાતે સ્થળ ઉપર જાઓ અને ચેક કરી જુઓ, કોઈ જગ્યાએ વિકાસ થયો હોય તો વાત બરાબર છે, પણ વિકાસ થતો જ નથી ગામનો। પ્લસ કે જે આ ગ્રાન્ટના કામો થયા હોય ત્યાં ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એક બોર્ડ મારવાનું આવે કે ભાઈ આ કામ આ ગ્રાન્ટમાંથી થયું છે, પણ એવું કોઈ છે જ નહીં। અને એક એક કામ બબે તત્તન વાર બતાવવામાં આવે છે કે જે કામ થતું નથી એના બી પૈસા ઉધરી ગયેલા છે। તો એના માટે અમે આ અપીલ કરીએ છીએ તમારી સામે બધાની। ચાલુ જે વર્ષ છે 24-25 નું જે વર્ષ છે એની અંદર અંદાજિત કેટલી ગ્રાન્ટ આવેલી છે અને કેટલા પૈસા હવે ગ્રાન્ટમાં તો સાહેબ અમને કોઈ ખબર નથી, પણ ઓન રેકોર્ડ 23 લાખની કંઈક ગ્રાન્ટ આવી છે। અને સ્વભંડોળના 2 ઓક્ટોબર 2024ના રોજ ગ્રામ પંચાયતમાં આપણે ગ્રામ સભા થયેલી, એમાં તલાટીશ્રીએ બધાની રૂબરૂમાં 58 લાખનું કામનું વાંચન કરેલું। એ જોતાં 58 લાખ રૂપિયા કુરાલ ગામમાં કોઈ જગ્યાએ વપરાયા નથી, વાપર્યા જ નથી, તો એ પૈસા ગયા કઈ? એની મેં આરટીઆઈ માગી છે। એ પહેલાં બી એક આરટીઆઈ માગી હતી, તો મને એ આરટીઆઈએ અને સંતોષકારક તલાટીએ જવાબ ના આપ્યો। એના કારણે હું અપીલમાં ગયો, તો અપીલમાં ચૌધરી સાહેબે એવું કીધું કે ભાઈ તમે ગમે તે એક માહિતી માગી શકો। એને આધારે મેં એક માહિતી માગી કે ભાઈ 2014 થી 2019 સ્વભંડોળની માહિતી આપો અમને, તો એ માહિતી અમને આપતા નથી। આખા વર્ષ દરમિયાન ગ્રામ સભાઓ કેટલી યોજાઈ છે? આ વર્ષ મારા ખ્યાલ મુજબ જ્યાં 2014 થી મળીને આજ દી સુધી મેં 2 ગ્રામ સભા જોઈ। એ બધી ગ્રામ સભાઓ કેવી રીતે, ગામમાં નોટિસ બોર્ડ નથી, તે લખે ક્યાં? ગામની જેટલા બી વિકાસના કામ થયેલા છે એ વિકાસના કામ અત્યારે નજરે જોઈ શકાય છે કે છે જ નહીં? તો તમે શું જોવાના છો? વિકાસનું કામ થયું હોય તો તમે જુઓ, સ્થળ તપાસ કરો। અમે અધિકારી આવી રહ્યો કાગળ, આ ટીડીઓ સાહેબનું છે આ લેટર, મારો બી નથી। ટીડીઓ સાહેબનો લેટર છે, મારો લેટર હોય તો બરાબર। આ જિલ્લા વિકાસ અધિકારીની સહી વાળો લેટર છે, સ્થળ તપાસ માગેલી છે, પણ ક્યાંકનું ક્યાંક કાચું રંધાય છે અને સ્થળ તપાસ થતી નથી। આ સ્થળ તપાસ કરે તો ઘણો બધો ભ્રષ્ટાચાર બહાર આવે એવી શક્યતાઓ છે।
એટલે અત્યારે સરપંચ તરીકે કોણ છે કે અત્યારે વહીવટદાર છે અને એના આપણે શું કહેવાય કે તલાટી છે, એ બે વહીવટ કરે છે. હવે એ કેવી રીતે વહીવટ કરે છે, કોને પૂછીને કરે છે, ગામ લોકોને કોઈ ખબર નથી પડતી. ગામ લોકોના તરફથી કે જે પ્રતાડિત છે એ લોકો તરફથી શું અત્યાર સુધી કોઈ કાર્યવાહી, કોઈ અરજીઓ ઘણી બધી અમારા ધનજીભાઈ પરમારે ઢગલો અરજી કરી છે, પણ શું છે કે ભાઈ હવે અમે નાના માણસો, હવે નાના માણસનું ગજુ કેટલું ચાલે, એટલે હા ભાઈ ગમે તે રીતે તલાટી ગમે તે રીતે એમના કાયદા બતાવીને આ ભાઈને પાછા પાડે. જ્યારે મેં માહિતી માગી હતી તો મને આ જ વસ્તુ કહ્યું, મારે તો આ જ વસ્તુ બનેલી છે. ભ્રષ્ટાચાર બહુ મોટા પાયા પર છે. હું તમને ચોખ્ખું કહું, પંચાયતને આ તમારા મીડિયા સામે કહું, તલાટીશ્રીને, તાલુકા વિકાસ અધિકારી, ડીડીઓ સાહેબને જાણ કરો કે ભાઈ ખાલી કુરાલ ગામના સ્વભંડોળના 2012 થી લઈ અને 2024 સુધી ખાલી એનું સ્ટેટમેન્ટ લાવો અને એ સ્ટેટમેન્ટની સામે કામ જુઓ, એના ઠરાવ જુઓ, કોઈ મેચિંગ નહીં થાય. તપાસ દરમિયાન ઘણું બધું નીકળે એવું છે. આમાં તો કરોડો રૂપિયા છે. 2014 થી 24 સુધીનું જે તમે કહો છો, તો 2014 થી 24 સુધીમાં અત્યાર સુધીમાં તમારા અંદાજે કેટલા રૂપિયાનું આવક થઈ છે અને કેટલો ભ્રષ્ટાચાર? 40,000, મારા ખ્યાલથી 50,000 રૂપિયાનું એ વર્ષે એવરેજ મૂકો તો 12 × 60 લાખ રૂપિયા તો મારા મેં જે માગી છે એના થાય. હવે 60 લાખનું કામ તો થતું વર્ષમાં 3 અમારી પાસે છે આ વસ્તુ 3 કામ બતાવે છે: ગટર, પાણી અને રોડ. આ ગામમાં છેલ્લા 5 વર્ષથી રોડ બન્યા જ નથી. તો પૈસા કઈ ગયા? ગટરો એવી ને એવી છે, પાણીની કોઈ સુવિધા, પાણીની સુવિધા છે પણ એ લાઈનો જે છે લાઈનો એવી ને એવી જ છે. અને એનું ડ્રેનેજ કામ કે વોટર કન્સ્ટ્રક્શન નું કામ ક્યાં કરો? કર્યું હોય તો તમે બતાવો ને મને. મારા ઘર આગળ એ જલસે નળ યોજના આવી ત્યારે જે ગટર જે લાઈન ખોલેલી એ સ્લેબ એવો ને એવો છે, બરાબર. તો આરસીસી રોડ કુરાલ ગામમાં કોઈ જગ્યાએ બન્યું જ નથી. તો આના માટે અમે ઘણું બધું રજૂઆત કરવા માંગીએ છીએ. ના છૂટે તમે અમને મદદ કરો, હું ભૂખ હડતાલ પર ઉતરવા તૈયાર છું, પણ કુરાલ ગામના નાગરિકોને ન્યાય અપાઈશ. માંગણી સરકારને જે ખાધા છે પૈસા પાછા આલો, પંચાયતના પાછા આલો અને ગામ લોકોની સુવિધા પૂરી કરો. અમારે આ જ જોઈએ છે. હવે પંચાયતની સામે જયારે આગલી વખતે મેં મીડિયામાં આવ્યો તો એ ઢૂંગું હતું, હમણાં સાફ કરાવ્યું. એની સામેની નરી છે, મારી પાસે ગ્રાન્ટનો એ છે, લેટર છે, એમાં લખેલું છે કે કબ્રસ્તાન વાળી નરી આરસીસી બતાવે છે, અત્યારે એવી ને એવી છે, તમે જોઈ શકો છો. અને આ 2024માં 2 ઓક્ટોબરે જે એમણે વાંચન કરેલું એના આધારે મેં આરટીઆઈ માગી છે 58 લાખની આરટીઆઈ એમને આપતા નથી. મારી પાસે એનો એક પુરાવો છે, એ સમય આવે હું રજૂ કરીશ. અને ગામમાં આ ગયા વર્ષની ગ્રાન્ટમાંથી શૌચાલયો બતાવવામાં આવે છે, મૂતરડી બતાવવામાં આવે છે. તો તલાટી મને બતાવે ક્યાં એને મૂતરડી રોપ કરી કે ત્યાં સંડાસ કર્યા, બરાબર છે. તો પૈસા કઈ ગયા? જો ગવર્મેન્ટે નથી આપ્યા તો એ મને બતાવે કે ભાઈ આ ગવર્મેન્ટે અમને નથી આપ્યા. તો ધારાસભ્યની ગ્રાન્ટ કઈ ગઈ, તાલુકા પંચાયતની ગ્રાન્ટ કઈ, સંસદની ગ્રાન્ટ કઈ ગઈ, જિલ્લા પંચાયતની ગ્રાન્ટો કઈ ગઈ, તો પૈસા કઈ જાય છે? તો અમે એક નાગરિક છીએ અને અમારે જાણવાનો હક છે. શું નામ આપનું? મારું નામ હર્ષદભાઈ રાવજીભાઈ પટેલ.